હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું તમને એક એવા મંદિરના દર્શન કરાવીશ જે સુરતમાં આવેલા વરાછા વિસ્તારમાં આવેલું કર્મનાથ મહાદેવ મંદિર। તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલને અંત સુધી જોતા રહેજો। હલો મિત્રો, આપણે કર્મનાથ મહાદેવના મંદિર આવી ગયા છીએ। તો આજે આપણે દર્શન કરીશું અને આ મંદિર પાછળનો બહુ જૂનો ઇતિહાસ છે, ઇતિહાસને જાણીશું। આ મંદિરનું નામ કર્મનાથ મહાદેવ એટલા માટે પડ્યું છે કે એક માન્યતા અનુસાર કર્મનાથ એટલે કર્મ અનુસાર ફળની પ્રાપ્તિ કરાવતા મહાદેવ જેવી ભાવના સાથે અહીં આવે છે તે અનુસાર મહાદેવ પ્રાપ્તિ કરાવે છે। અને વર્ષો પહેલા એમ કહેવાય છે ઋષિ કરદમ એ આ શિવલિંગની સ્થાપના કરી હતી અને ત્યારબાદ અખંડ તપસ્યા કરી હતી। અને ઇતિહાસ અનુસાર આજે પણ અહીં મંદિરમાં એ શિવલિંગ સ્થાપિત છે જેની સ્થાપના સ્વયં કરદમ ઋષિએ કરી હતી। પહેલા કરદમનાથ મહાદેવ નામે પૂજાતું આ મંદિર હવે કર્મનાથ મહાદેવ તરીકે પૂજાય છે। મિત્રો, તાપી કાંઠે આવેલું આ કર્મનાથ મહાદેવ મંદિર ક્યારેય ન જોયું હોય તો એકવાર જોજો। મંદિર ખૂબ સરસ છે, સુંદર છે અને સોમનાથ જેવું જ છે। એકવાર જોવું જરૂરી છે। અને મિત્રો, મારો વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો।